અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાકમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા. ત્યારબાદ તાપમાનમાં ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે. જે પ્રકારે ઠંડી છે, નલિયામાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 9.7 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા કે જ્યાં સારો પવન રહેવાની શક્યતા છે. ઉત્તરાયણના દિવસે 5 અથવા 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સારો પવન રહે તેવી શક્યતા. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અણઘડ આયોજન. વિદેશી પતંગબાજો એન્ટ્રીમાં લાંબી કતારોનો સામનો કરાવતા નારાજ. વિદેશી મહેમાન પતંગબાજોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું છે. સિક્યોરિટી ચેકિંગના નામે વિદેશી મહેમાનો મુશ્કેલીમાં મુકાયા. સ્કેનર મશીન નાનું હોવાના કારણે મોટા લગેજના સ્કેનમાં મુશ્કેલી. એક જ સ્કેનર મશીન હોવાના કારણે પતંગબાજોની લાંબી કતારો. વિદેશી મહેમાનોને 3 વખત ચેકિંગ માટે ઊભા રાખવામાં આવ્યા. એક સ્કેનર મશીન પણ ખરાબ થઈ જતા મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી હોવા છતાં સિક્યોરિટી ચેકિંગમાં અયોગ્ય વ્યવસ્થા. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે આરોગ્ય વિભાગની કામગીરી. વિવિધ વિસ્તારોમાં આવેલ ફરસાણની દુકાનના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચિક્કી, તલના લાડુ, ઊંધિયું તેમજ રો મટીરિયલની તપાસ કરવામાં આવી. શહેરના કડક બજારમાં મીઠાઈની દુકાનમાં હાથ ધરાયું છે ચેકિંગ. આરોગ્ય વિભાગે જલેબી અને અન્ય વસ્તુઓના સેમ્પલ લીધા. ભરૂચમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણની વધતી ફરિયાદો સામે તંત્ર એલર્ટ. અંકલેશ્વરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. વોટર ગનના ઉપયોગથી પાણીનો સ્પ્રે શરૂ કરવામાં આવ્યો. જીપીસીબીના સૂચન બાદ ઉદ્યોગ મંડળો દ્વારા છંટકાવ શરૂ કરાયો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH